હરણી બોટ દુર્ઘટનામાં મૃત 12 બાળકો અને 2 શિક્ષિકાઓને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મુંડન કરાવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। હરણી તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી। આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર હતા, જેમાં 17 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા। ત્યારે આજે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા હરણી તળાવ પર મુંડન કરાવી શ્રદ્ધાંજલિ આપી હતી। વડોદરા શહેરની અંદર 18/1/2024 રોજ જે દુર્ઘટના ઘટી હતી તેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જ્યારે મૃત્યુ થયા હતા, ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો અમારી ખાસ માંગણી એક જ છે કે આજે 12 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવાય છે કે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જે સનરાઈઝ સ્કૂલના માલિકોને છાવરવામાં આવતા હોય તેવું ખાસ કરીને અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે આજે અમે 12મા દિવસે મુંડન કરાવી અને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનો એક પ્રયત્ન છે। સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર SITની રચના કરવામાં આવી, સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી વારંવાર કહેતા હોય કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ખાસ કરીને આજે આપના મીડિયાના માધ્યમથી મારી એક અપીલ છે કે જ્યાં સુધી કોઈ આ આરોપીઓને પકડવામાં નહીં આવે અને આરોપીઓને કોઈ પણ રીતે છાવરવામાં આવશે તો ચોક્કસથી અમે અનેક રીતે અમારા જે પ્રયત્ન ચાલુ રહેશે। એટલે ખાસ કરીને જે પણ આરોપીઓ હોય એમને કાયદાના જોગવાઈ મુજબ આ લોકોની ધરપકડ થવી જોઈએ, કારણ કે તમામ લોકોની બેદરકારીના કારણે જ્યારે આવી ઘટના ઘટતી હોય તો વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન શ્રી સાથે તમામ લોકોએ આગળ આવી અને આવા જે પણ ગુનાહિત કૃત્ય કરનાર લોકો છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સાથે આજે અમે લોકો મુંડન કરાવ્યું છે।